ધોરણ 5 ની અંદર ધેર ઇઝ અને ધેર આર એમાં આપણે પહેલો ભાગ ખૂબ સરસ રીતે શીખ્યા. હવે બીજા ભાગમાં આપણે લઈશું 7 નંબરનું સેન્ટેન્સ. ધેર ઇઝ એ ટ્રેક્ટર અંડર ધ ટ્રી. હવે એનો ક્વેશ્ચન આપણને અંશ બનાવશે. Is there tractor under the tree? યસ. ઇઝ ધેર Tractor એ under ટ્રેક્ટર under the tree. અંડર ધ ટ્રી? Yes, યસ, there ધેર is. ઇઝ. No, there isn't. નો, There ધેર ઇઝન્ટ. તમે મિત્રો પહેલો ભાગ જોયો હશે તો તમને આ સેન્ટેન્સમાં કોઈ ક્વેરી નહીં હોય, તમને આવડશે જ. એની અંદર હવે આપણે જોઈશું 8મું સેન્ટેન્સ. એકવાર હું તમને શીખવાડી દઉં ફરીથી. ધેર અને આર હોય એમાં આર પહેલા આવી જાય અને એનો એ કેપિટલ થઈ જાય અને ધેરનો ટી સ્મોલ રહે એટલે થઈ જાય આર ધેર. પછી આવશે પોસ્ટમેન ઇન ધ પોસ્ટ ઓફિસ. ઇન ધ પોસ્ટ ઓફિસ અને ક્વેશ્ચન માર્ક. હવે યસથી બનાવો તો યસ લખવાનું અને ધેર આર લખવાનું. અને નોથી બનાવો તો લખવાનું ધેર આરન્ટ. ધેર જ લખવાનું પણ પછી લખી દેવાનું આરન્ટ. હવે આપણે ચેરીશભાઈને પૂછીશું. અહીંયા લખ્યું છે ધેર ઇઝ એન એલિફન્ટ ઇન ધ પાર્ક. Is there? બરાબર છે, પહેલા ઇઝ આવશે. Is there? ઇઝ ધેર એન Inui. એલિફન્ટ ઇન ધ પાર્ક. એલિફન્ટ In the park. ઇન ધ પાર્ક. પાછળ ક્વેશ્ચન માર્ક. પછી યસથી બનાવવાનું Yes, there is. ધેર ઇઝ. No, there isn't. અને અહીંયા આવશે નો, There ધેર isn't. ઇઝન્ટ. હવે નક્ષભાઈને પૂછીશું આપણે આ સેન્ટેન્સને ક્વેશ્ચન બનાવવા માટે. Is ઇઝ there ધેર a એ oak ક્લોક on ઓન the ધ wall? વોલ? ચલો યસથી બોલો. Yes, યસ, there ધેર is. ઇઝ. No, નો, there ધેર isn't. ઇઝન્ટ. વેરી ગુડ, વેલ ડન. ચોથી એક્સરસાઇઝ ચાલુ કરીશું. ચિત્રો જોઈ પ્રશ્ન વાંચો અને યસ અથવા નોમાં ઉત્તર આપો. અહીંયા એક એપલ છે અને એક ટોમેટો છે. અહીં લખ્યું છે ઇઝ ધેર એન એપલ ઇન ધ પિક્ચર. તો એપલ તો છે જ ને પિક્ચરમાં, તો આપણે લખવાનું યસ ધેર ઇઝ. હવે બીજું પિક્ચર આપણે જોઈશું. એની અંદર લખેલું છે આર ધેર 10 kites ઇન ધ પિક્ચર. તો પિક્ચરમાં આપણે જોઈ લઈએ તો કેટલી કાઇટ્સ છે? 7 છે, 10 નથી. તો આપણે લખીશું નો, પછી ધેર અને પછી અહીંયા આર છે તો આરન્ટ આવશે. હવે આગળ આપણે અંશભાઈને જ પૂછીશું. અહીંયા આપેલું છે 2 ગ્લાસ છે, વચ્ચે ડીશ છે. ઇઝ ધેર એ ડીશ ઇન ધ પિક્ચર? પિક્ચરમાં ડીશ છે Yes, તો આપણે લખવાનું યસ there ધેર ઇઝ
ઇઝન્ટ ના આવે, ના હોય તો ઇઝન્ટ આવે. અહીંયા તો ડીશ અંદર છે એટલે ખાલી ઇઝ જ આવે, અને ઇઝન્ટ નોમાં આવે, યસમાં ના આવે. હવે આપણે ચેરિશભાઈને પૂછીશું, આર ધેર 3 bells ઇન ધ પિક્ચર? આ પિક્ચરમાં 3 બેલ છે? Yes, there યસ, ધેર aren't. આ બંને છોકરાઓ ઈ જ ભૂલો કરે છે. આરન્ટ ને ઇઝન્ટ ને એ બધું નોમાં આવે, યસના સેન્ટેન્સમાં ના આવે. અહીંયા 3 આપણને રીંગણ એટલે કે બ્રિંજલ આપેલા છે અને એક કેરોટ છે. ઇઝ ધેર એ કેબેજ ઇન ધ પિક્ચર? આમાં કેબેજ છે No, તો આપણે લખવાનું નો, there ધેર isn't. ઇઝન્ટ. હવે ઇઝન્ટ આવે કારણ કે નો આવ્યું માટે. હવે પાછું આપણે અંશભાઈને કહીશું, આર ધેર 2 pens ઇન ધ પિક્ચર? Yes, યસ, yes, there are. ધેર Are. આર. વેરી ગુડ, વેલ ડન. પછી આગળ, આર ધેર 2 women ઇન ધ પિક્ચર? ચેરિશભાઈ બોલશે, વુમેન એટલે સ્ત્રી, અહીંયા 2 સ્ત્રી છે પિક્ચરમાં. Yes, યસ, there ધેર are. આર. વેરી ગુડ. પછી આપણે આગળ જોઈશું, અહીં લખેલું છે, ઇઝ ધેર એ ટીચર ઇન ધ પિક્ચર? ચલો નક્ષભાઈ બોલશે, આમાં ટીચર છે પિક્ચરમાં? No, તો લખીશું નો, there ધેર isn't. ઇઝન્ટ. પછી આપણે આગળ લખીશું, ઇઝ ધેર એ સનફ્લાવર ઇન ધ પિક્ચર? ચલો અંશ બોલશે, સનફ્લાવર છે પિક્ચરમાં? Yes, યસ, there is. ધેર Is. ઇઝ. ચલો આગળ. હવે ચેરિશભાઈ બોલશે, આર ધેર 6 trees ઇન ધ પિક્ચર? આ પિક્ચરમાં 6 No. trees છે? No, નો, there ધેર are. આરન્ટ. આમાં 6 પિક્ચર નથી, આમાં તો 5 જ છે. There aren't. ચાલો હવે આપણે આગળ જોઈશું. હવે નક્ષભાઈ બોલશે, આર ધેર 2 chairs ઇન ધ પિક્ચર? No, પિક્ચરમાં 2 chairs છે? નો, there aren't. નો, ધેર આરન્ટ. હવે અંશને આપણે પૂછીશું, ઇઝ ધેર એ વુમેન ઇન ધ પિક્ચર? No, નો, there ધેર isn't. ઇઝન્ટ. ઇઝ હોય તો ઇઝનો યુઝ કરવાનો, આર હોય તો આરનો. ચેરિશભાઈને પૂછીશું, આર ધેર 2 caps ઇન ધ પિક્ચર? Yes, યસ, there ધેર are. આર. તો દેખતા જ દેખતા આપણે આ ચેપ્ટર ધેર ઇઝ અને ધેર આર વાળું પૂરું કર્યું. હવે પાછા નવા ચેપ્ટરમાં મળીશું. બાય.